જય મા ખોડિયાર, જય સિયારામ. હું પથિક ધ ટ્રાવેલર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વાત કરીશું પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભોળાનાથ ભગવાન શિવશંકરની બહેન અસાવરી દેવી વિશે. માતા અસાવરીની વાર્તા કરીએ એ પહેલાં મારું તમને નિવેદન છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને બેલ આઇકોન જરૂરથી દબાવશો, જેથી તમને મારા આવનારા બધા વિડીયોની જાણ પહેલેથી જ થઈ જાય. તો ચાલો શરૂ કરીએ. હવે થયું એવું કે કૈલાસ પર્વત પર જ્યારે ગણેશજી અને કાર્તિકેય નહોતા, અમુક કારણોસર તેઓ બહાર ગયા હતા, ત્યારે માતા પાર્વતીને ખૂબ એકલું લાગવા માંડ્યું. કારણ કે જે આખી કૈલાસ પર્વત પર જે આખી જે ક્લાન જે હતી, અથવા આખું જે રહેવાવાળા બધા હતા, આખો જે જન સમુદાય, એમાં માતા પાર્વતી સિવાય બધા જ પુરુષો હતા. એટલે માતા પાર્વતીને એકલું લાગતું હતું. એટલે માતા પાર્વતીએ શંકર ભગવાનને કહ્યું, અમુક જગ્યાએ એવું પણ લખેલું છે કે શંકર ભગવાન તો અંતર્ધ્યાની હતા, એમને તો બધી જ ખબર હતી. એટલે એમને ખબર પડી ગઈ કે માતા પાર્વતીને કંટાળો આવે છે, શી ઇઝ નોટ એબલ ટુ પાસ હર ટાઈમ, શી વોન્ટ્સ અ કંપની. એમને કોઈ કંપની જરૂર છે, કોઈ જેની સાથે એ સારી રીતે સમય પસાર કરી શકે. એટલે ભગવાન શંકરે પોતાની જ પ્રતિકૃતિ સ્વરૂપે પોતાની બહેનની એક રીતે તમે કહો તો ઉત્પત્તિ કરી, જેમનું નામ માતા અસાવરી રાખવામાં આવ્યું. માતા અસાવરીને જ્યારે શંકર ભગવાને બનાવ્યા, એ પહેલાં શંકર ભગવાને માતા પાર્વતીને કહ્યું હતું કે તમે એનું ધ્યાન તો રાખી શકશો ને, તમને એ જવાબદારી નિભાવવામાં તકલીફ તો નહીં થાય ને. ત્યારે માતાએ કહ્યું, ના એવી કોઈ તકલીફ મને નહીં થાય. પણ પછી થયું એવું કે જે માતા અસાવરી હતા એ શરીરે ખૂબ જ હૃષ્ટપુષ્ટ, એટલે કે એમ મહાકાય હતા. એમને ખૂબ ખાવાનું જોતું હતું. તો એ ભોજન ગ્રહણ કરે તો એમનું ભોજનની ક્વોન્ટિટી એટલી બધી હતી કે આખા કૈલાસ પર્વત પરનું બધું જ ખાવાનું ખલાસ થઈ જાય, અને ઘણીવાર શંકર ભગવાનને પણ ભૂખ્યા રહેવું પડે. તો માતા પાર્વતીને આ જોઈને ખૂબ દુઃખ થવા માંડ્યું. માતા અસાવરી એક રીતે કહો તો બહુ માતા પાર્વતીની વાત ઝડપથી માનતા નહોતા. એક રીતે માતા પાર્વતીને એમને સાથે ડીલિંગ કરવામાં તકલીફ પડતી હતી, એમને ડિસિપ્લિનમાં રાખવામાં તકલીફ પડતી હતી. અને માતા અસાવરી જે છે એમના પગ પણ ખૂબ મોટા હતા, અને પગમાં મોટી તિરાડો હતી. તો એકવાર એમને શું મસ્તી સૂજી, તો પગની તિરાડોમાં એમણે માતા પાર્વતીને છુપાવી દીધા, જ્યાં માતા પાર્વતીને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા માંડી. શંકર ભગવાન પાછા આવ્યા ત્યારે એમણે પૂછ્યું કે માતા પાર્વતી ક્યાં છે? તો માતા અસાવરીએ કહ્યું કે મને નથી ખબર. પછી શંકર ભગવાને જ્યારે કહ્યું કે ના, તમે ખોટું બોલો છો, ત્યારે માતા અસાવરીએ જે છે એકચ્યુઅલી એમના પગ ઝાટકીને માતા પાર્વતીને બહાર કાઢ્યા. એટલે આવા ઘણા બધા પ્રસંગો થયા. એટલે પછી માતા પાર્વતીએ કહ્યું શંકર ભગવાનને કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને એમ કે હું એમનું ધ્યાન રાખી શકીશ, પણ આ તો એક રીતે બહુ માથાભારે અથવા બહુ અમને સાથે ડીલ કરવું અઘરું છે, અમને સંભાળવા ખૂબ અઘરા છે, તો તમે આનો કંઈક રસ્તો કાઢો. એટલે પછી શંકર ભગવાને એનો એવો રસ્તો કાઢ્યો કે એમના લગ્ન કરી આપ્યા માતા અસાવરીના. એટલે ભગવાન શંકર છેલ્લે પાર્વતી માતાને કહે છે કે ઇફ યુ કેન નોટ હેવ સમવન એટ ધેર વર્સ્ટ, ધેન યુ હેવ નો રાઇટ ટુ હેવ ધેમ એટ ધેર બેસ્ટ. એટલે એક રીતે શંકર ભગવાન કેટલા બધા એથિકલ અથવા કેટલા બધા એમનામાં નિર્ણય શક્તિ એમની જે હતી, કેટલી બધી જજમેન્ટ કરવાની શક્તિ કેટલી સરસ હતી, એ પણ આમાંથી જાણવા મળે છે. તો આ એક માતા અસાવરીનો જે એક પ્રસંગ મેં ક્યાંક વાંચેલો, અને પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શંકરની કોઈક કથા કરવી અને ભક્તિની શક્તિ નીચે કોઈ અલગ પ્રકારની વાર્તા કરવી, એ મારી ઈચ્છા હતી, જે ભગવાન શંકરની દયાથી જ પૂર્ણ થઈ છે, ભગવાન રામની દયાથી જ પૂર્ણ થઈ છે, અને માતા ખોડિયારની દયાથી જ પૂર્ણ થઈ છે. તો આ સાથે વિરમું છું. જય મા ખોડિયાર, જય મહારાજ. ઓમ શિવશંકર, ઓમ નમઃ શિવાય, જય સિયારામ, ગુડ નાઇટ.